મુખ્ય સમાચાર સામે આવ્યા છે કે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ સક્રિય થયું છે અને આ ત્રણેય સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે. ત્યારે 2 અને 3 જુલાઈએ રાજ્યભરમાં વરસાદ રહેશે. 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ વચ્ચે ગરમી અને ઉકળાટ યથાવત રહેશે. અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો આજે બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદમાં આગાહી છે. પાટણ, અરવલ્લી, પંચમહાલમાં પણ વરસાદ રહેશે. ત્યારે દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ. સુરત, ડાંગ, તાપી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી થઈ. કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં પણ આગાહી કરાઈ છે. તો અમરેલી, ભાવનગર, મોરબીમાં પણ વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની આગાહી કરાઈ છે.